તો સુરતમાં પરીક્ષામાં ગેરરીતિ કરતા 4 વિદ્યાર્થીઓ ઝડપાયા છે। એમએસસી આઈટીના વિદ્યાર્થી પ્રેક્ટિકલ પરીક્ષામાં ગેરરીતિ કરતા હતા। ChatGPTમાંથી ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ ઝડપાયા છે। ગેરરીતિ કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે। સુનાવણીમાં 183માંથી 52 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાની પણ માહિતી સામે આવી છે। 131 વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સુરતમાં વધતી ટેકનોલોજીના સાથે વિદ્યાર્થીઓ હવે ગેરરીતિ કરતા હોય તેવો પણ દાખલો સામે આવ્યો છે। ChatGPTનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરી રહ્યા હતા। જો કે આઈટીના 4 વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાઈ જતા હવે કોલેજ તરફથી યુનિવર્સિટી તરફથી તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને સુનાવણી દરમિયાન બોલાવવામાં આવ્યા હતા। જે 4 વિદ્યાર્થીઓ પકડાયા હતા તેમનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવશે।